વાત છે એના પર પણ એક નજર કરી લઈએ। E20 પેટ્રોલ જે છે એનાથી એન્જિન ખરાબ થવાના જે પુરાવા છે એ નથી મળ્યા એવું કહેવું છે નીતિન ગડકરીનું। નીતિન ગડકરીએ લોકસભામાં આ અંગે જવાબ રજૂ કર્યો છે અને એમનું કહેવું છે કે એનાથી એન્જિનને કોઈ અસર નથી થતી। માઇલેજ જે ઘટે છે એનો સ્વીકાર પહેલાં જ કરી ચૂક્યા છે। ARAI, સિયામ અને IIP પાસે સલાહ લેવાઈ રહી છે। 20 કરોડ ટુ વ્હીલર્સ છે એ E20 પેટ્રોલ પર અત્યારે દેશમાં ચાલી રહ્યા છે અને 3 કરોડ કાર છે એ ઇથેનોલ બ્લેન્ડેડ ઈંધણ પર અત્યારે દેશમાં કાર્યરત છે। જૂના વાહનોમાં માઇલેજ છે એ 2 થી 6% ઘટી શકે છે એવો સ્વીકાર નીતિન ગડકરીએ લોકસભામાં કર્યો છે। દેશને લગભગ 1.98 લાખ કરોડ વિદેશી હુંડિયામણની જે છે એ બચત થઈ હોય એવું પણ તેમણે જણાવ્યું છે, કારણ કે ઇથેનોલ બ્લેન્ડ 20% કરવામાં આવે તો પેટ્રોલ જે છે એ બનાવવા માટે ક્રૂડની જે આયાત કરવી પડે છે એ થોડી ઘટે છે, એ 20% જેટલું, કારણ કે એમાં ઇથેનોલ જાય છે, પેટ્રોલ એટલું બચે છે તો એના કારણે આયાત ઘટે છે। ક્રૂડ આયાતમાં 317 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો હોવાનો આંકડો તેમણે આપ્યો છે। સાથે જ ઇથેનોલ બ્લેન્ડિંગ, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇથેનોલ છે મકાઈ કે ચોખા કે શેરડીમાંથી બને છે તો એની જે બાય પ્રોડક્ટ છે એને કહેવામાં આવે છે, એટલે ખેડૂતોને પણ આના કારણે 1.66 લાખ કરોડની આવક અત્યાર સુધી થઈ હોવાનું કહેવામાં આવે છે। સાથે જ CO2 ઉત્સર્જન એટલે જે કાર્બનનું ઉત્સર્જન છે એ પણ ઘટ્યું હોવાનો એક આંકડો એમણે રજૂ કર્યો છે। પેટ્રોલ પંપ પર વેચાતું ઈંધણ હવે E20 જ છે એવું તેમણે જાહેરાત કરી છે। 2013-14માં ઇથેનોલ બ્લેન્ડિંગ છે એ માત્ર 1.53% હતું અને ધીમે ધીમે એને વધારીને પહેલાં 10% કરાયું ને અત્યારે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ છે। અને સાથે જ એક વાત એવી હતી કે ઇથેનોલ બ્લેન્ડિંગ એ આવનારા થોડા દિવસોમાં વધારીને 25% કરવામાં આવશે, પણ એના અંગે પણ નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે હાલ ઇથેનોલનું જે બ્લેન્ડિંગ છે એ તાત્કાલિક ધોરણે 20થી વધારીને 25% કરવાનો કોઈ ઈરાદો કે કોઈ નિર્ણય અત્યારે સરકાર નથી લઈ રહી, અથવા તો એ અંગે કોઈ વિચાર પણ કરવામાં નથી આવી રહ્યો।